અરે ઓ આમ ખવડાવવું હોય તો હરખી રીતે ખવડાવો, આમ નાખીને શું જતા રહો છો? અરે મંજીલાલ એ તો એવું જોઈએ, મારા બેટા એક વર્ષે એક વખત ખવડાવવાનું હોય ને તોય હરખી રીતે ખવડાવતા નહીં અને નાખીને જતા રહે. ઓ વાલજીલાલ, તમારે ત્યાં શું બનાવ્યું તું આજે? અરે હું તો શું કહું રમણીકલાલ, મારા છોકરાઓએ તો વડાપાઉં બનાવ્યા હતા. એક તો જ્યારે ભાવતા હતા, જીવતો હતો ત્યારે ખાવાના હતા, ત્યારે ખાવાના દીધા, બાપાને ગેસ થઈ જાય કરીને, અને હવે ખાવામાં નાખે વડાપાઉં. એમને ભાવે ને એટલે મને ખવડાવે. મારા નામે છે ને એ લોકો ખાય વડાપાઉં બધા ભેગા થઈને. તમારે ત્યાં શું હતું પાછું? અરે વાલજીલાલ મંજીલાલ, તમે લોકો છોકરાઓને છૂટ જ એટલી આપી છે. આપણી તો ધાક જ એવી છે, મગજ મારા જેવો હોવો જોઈએ. આપણા મગજની તો છોકરાઓને ખબર જ છે કે જો આપણને દાળ ભાત શાક રોટલી પૂરી આવું બધું ના મળ્યું ને તો આપણે ચાંચ મારીને ને એમની પથારી ફેરવી નાખીએ યાર. એમાં શું છે, અત્યારે પટ્ટો તો પહેરતા નહીં એટલે ચાંચથી કામ ચલાવવું પડે. પણ તોય તમારું જો પેટ ના ભરાયું હોય આમાંથી તો આપણા ઘરે હાલો, એકદમ મસ્ત ફૂલ થાળી ખવડાવું તમને બેને. હાલો. હા હાલો, આપણે તો છોકરાઓ બીજા નાખ્યું એ જ ખાવાનું ને આપણા છોકરા સરખું ખવડાવતા નહીં. હાલો. આ દાદા મહેમાનોને લઈને ખાવા મહેમાન ગતિએ આવતા લાગે છે. 3-4 કાગડા આવે છે. હાલો નીચે જવા દો ને, કે આ ચાંચ મારીને ને ખખડાવશે ખોટા. મમ્મી ખીર પૂરી ને એવું બધું થઈ ગયું છે તો હું ઉપર દાદાને શ્રાદ્ધ નાખતી આવું. હા. કાગવાસ અલ્યા 2 કલાકથી બેઠી છું અહીંયા, હજી દાદા આવ્યા નહીં ખાવા. આ હામે કા ક્યારના કરે છે પણ અહીંયા આવતું નથી કોઈ. મને એવું લાગે છે મારે નીચે બાને જ બોલાવવા જવા પડશે, એમના વગર આ દાદા ખાવા નહીં આવે. કેટલું બધું નાખ્યું છે ને કાગડા આવતા નથી લે. બા હું શું કહું, હું 2 કલાકથી ઉપર બેઠી છું, દાદા ખાવા નથી આવતા. બોલો હું ક્યારની કાગવાસ કરું પણ દાદા આવતા જ નથી ને. અને હામે ધાબે ક્યારના 2 કાગડા બેઠા કા કરે પણ ખબર નહીં કોઈ ખાવા જ નથી આવતું. કીસુ એ તો તારા દાદાને છે ને પહેલેથી એમને છે ને કાંસાની થાળીની વાટકીમાં ખાવાની ટેવ છે. પાછું આસન્યું જોઈએ ને પાટલોય જોઈએ, અને જો બીજી થાળીમાં આપો ને તો કકરાટ કરે પણ ખાય નહીં, અને પાછું હું પીરશું ને તો જ ખાય. એ તારા દાદા જીવતા હતા ને તાણે જ હું કહેતી હતી કે આવી બધી આદતો બહુ સારી નહીં. આ તો મારાથી થાય ત્યાં સુધી, મારાથી ના થાય પછી વહુઓ જોડે હાલે આવું બધું. પણ મારું સાંભળે કોણ? આ ઉપર જે આ કાગડા થયા પણ આદતો તો એની ઈ જ રહી લો બાપા. હવે મારે જ જવું પડશે, આ ટાંગા નહીં પણ ધાબે જઈને તોય ખવડાવવા જવું પડશે. હારા હાલો તારું હું જવું એમને ખવડાવું. નકર 12 મહિને એકવાર આવે ને તોય ડોહા પાછા ભૂખ્યા જશે. આ ડોહા ઉપર જે આ કાગડા થયા પણ આદતો તો એની એ જ રહી લો. તો બા ઓલા હામે ધાબે છે ને ક્યારનો એક કાગડો કાવ કરે છે પણ ખાવા આવ્યો નહીં. મને લાગે હું ખાવાનું લઈને ગઈ ને એટલે એ ખીજાઈ ગયા હશે, એ દાદા જ હશે. હું ખાવાનું લઈને ગઈ ને એટલે એમને ગમ્યું નહીં, તમે આવ્યા નહીં ને એટલે. હા એ દાદા જ લાગે છે મને તો. મમ્મી આ જો મિતનું સ્ટેટસ જો. શું છે તો? ગરબા રમવા વયા ક્યાં રાતના ક્યાં છે, અત્યારે સવાર થઈ ગઈ હજી આવ્યા નથી. પણ એ મને કહીને ગયો છે ને જાય તો ખરો જ નહીં. પણ તમને કહીને ગયા, મને કહીને ગયા ઈ? હવે તું અહીંયા ગરબા રમતી હતી, અહીંયા તને બોલાવવા આવે એટલે મને કહીને ગયો છે અને જવાનું નહીં એકલાને કે? ના મને લીધા વગર હું કામ જાય છે? એના ફ્રેન્ડો આરે મંડળી ગરબામાં ગયા છે. એ પેટમાં દુખે એમ કે ને કે મને લીધા વગર ગયો, જાય તો ખરો જ નહીં. બસ તમારે તો નકરું એનું ઉપરાણું જ લેવાનું. તમારે જે કરવું એ કરો. તમારે બેના કકરાટમાં રોજ મારો મરો થાય, તમે તો રોજ બાજ જ કરતા હોય. બાજો જાઓ, મારે શું? હા તે વારો લઉં છું, આજે આવવા દો એને. આ તો કર જે કરવું એ જા. મને મૂકીને વયા ગયા તો શું વારો લઈ લો, આવા દે ઘરે એની વાત છે આજે. તો આવા દે ને એની વાત પાડું છું. એકલા મંડળી ગરબામાં ગયા ને કરાવું એને મંડળી ગરબા. આવા દે. અરે આજ તો બહુ મોડું થઈ ગયું, કીસુ ખીજાય નહીં તો સારું. કીસુ આજ તો અમે મંડળી ગરબામાં મસ્ત મજા આવી ગઈ ગરબા ગાવાની. ઈ તો જોયું મેં તમારું સ્ટેટસ, બહુ મંડળી ગરબા કરવાનો શોખ છે ને? આમ હવે હું તમને કરાવું મંડળી ગરબા, આવો તમને ખબર પડે. એટલે
શું કરાવવાનું? હવે તમે બહુ મંડળી ગરબા ગાવા ગમે છે ને તમને? આ પોતું લ્યો અને કરો મંડળી ગરબા અહીંયા. નકર ખાવાનું નહીં મળે ઘરમાં. કરો, ચાલુ થાવ. બહુ મંડળી ગરબા કરવાનો શોખ હતો, હવે કરો મંડળી ગરબા. હવે હું કોઈ દાડો મંડળી ગરબામાં નહીં જવું હો. આખા ઘરના પોતા કરાઈ નાખ્યા છે ગરબા. ઊભા કેમ રહી ગયા? જો પોતા થઈ ગયા પણ યાર, હજી આમ બાકી ઓલું અરીસોન બધું સાફ કરો. આ ભાઈબંધોના લીધે શું શું કરવું પડે. આ તો ન જવાય. આ ભાઈબંધોના લીધે તો છે ને હું ફસાઈ ગયો આજે યાર. એક તો ભાઈબંધો જોડે કોક દાડો જઉં ને, અમારી બાયડી મને પથારી ફેરવી નાખે અમારી. એક તો ભાઈબંધો વાંઢા અને મને લઈ ગયા જોડે. આજ પછી તો કોઈ દાડ ભાઈબંધ જોડે મંડળી ગરબામાં ના જવું, ક્યાંય ના જવું. તમે ના જતા હો ને કે તમારી આજ હાલત થવાની છે. મમ્મી, મમ્મી. હા બોલ, શું કામ છે? અરે મમ્મી, હું શું કહેતી હતી, મારે થોડાક પૈસાની જરૂર છે. કેમ, શું કરવું છે? શું કરવું યાર મમ્મી, નવરાત્રી આવી, ચણિયા ચોળી લાવવાની, મેચિંગ જ્વેલરી લાવવાનું, મોજડી લાવવાનું, બધું લાવવાનું નહીં યાર? તું ગયા વર્ષે તો લાવી હતી 2 ચણિયા ચોળી, ફરી અત્યારે ક્યાં લાવવાની જરૂર છે? પણ મમ્મી યાર, એ મેં ગયા વર્ષે પહેરી લીધી, બધાએ જોઈ લીધી હોય. એટલે ગયા વર્ષે પહેરી લીધી હોય તો આ વર્ષે ના પહેરે? આપણે કઈ વર્ષે વાળા હતા? આવા બધા ખર્ચા આપણને ના પોસાય. પણ મમ્મી યાર, ક્યાં વધારે જોઈએ છે? 10,000 તો જોઈએ છે ખાલી. મમ્મી પૈસા લેવા જાતો લાગે. મમ્મી ક્યાં જાવ છો? પાછળ બગીચામાં જઉં છું. કેમ? ઝાડ વાવવા હાટુ. શેનું? પૈસાનું. ત્યાંથી પછી તમારે જરૂર પડે ને તો ખંચેરી ખંચેરીને લઈ જજો. નકરા ખર્ચા જ કરવા છે. આપણા બધા છે ને મધ્યમ વર્ગને આવા બધા ખર્ચા ના પોસાય. કોકના વાદો વાદા આ લેવું છે ને આ લેવું છે ને એકનું એક ના પહેરાય. અમે રમવા જતા હતા ગરબા રમવા. અમારે તો એક જ ચણિયા ચોરી હતી. અમે 10-12 વર્ષ થતા હતા અને એકબીજાની બેનપણીઓની શેરીમાં પહેરી લેતા હતા વારાફરતી આપી આપીને. અને અમે તો છે ને ચણિયા ચોરી સાડીમાંથી જાતે બનાવીને પહેરતા હતા, જાતે ભરતા હતા. તમારે તો કશું કરવું નહીં, બસ ખાલી ખર્ચા જ કરવા છે. એ ચાલુ હવે આમના જમાનાની વાત. એ ભગવાન, આ ભાષણ સાંભળવું ને એના કરતા એની ચણિયા ચોળી પહેરી લેવી હારી. મમ્મી, હું નહીં લાવું ચણિયા ચોળી, એની પહેર લઈશ. હાલ છે મારે. હું જાઉં હો મમ્મી. કઈ નહીં, ના લેવા હોય. આની જોડે છે ને 10-12 ચણિયા ચોળી પડ્યા છે કબાટમાં, માતાય નહીં. પણ છે ને દર વર્ષે બસ મારે નવા જ લાવવા છે. કેમ એના ના પહેરાય? પણ આ બધાના વાદો વાદ. આ નવા લાયા તો હું લાવું, આ લાયા તો હું લાવું. એનું એ પહેરવું નહીં અને પછી વસૂલ તો થાય નહીં પૈસા. કબાટમાં માતા નહીં તો એ લાવવા છે. હા હા, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હા કઈ નહીં, આજ તો અમે ઘરે જ છીએ, રવિવાર નહીં. હા હા, બધા ઘરે છે તમ તાર. હા આવજો આવજો, વાંધો નહીં. અને જો આવજો, બધા આવજો અને જમવાનું અહીંયા જ રાખજો આજે તો. તમારે કામ હોય ને તમે શાંતિથી તમ તાર આવજો, અમે બનાવીને રાખીશું એટલે ટેન્શન ના કરતા આવી જજો. હો હા હા, ચલો વાંધો નહીં, ચલો જય શ્રી કૃષ્ણ. ભગવાન, આ મમ્મી તો એક તો છે ને, અમારે રવિવારની રજા હોય ને તો એમને હક ન થાય, બધાને ફોન કરીને બોલાવી લેશે. અને કહી દીધું જમવાનું બનાવી દો. અમારે હોટલમાં જમવા જવાનું હતું, હવે એમણે બોલાવી લીધા મહેમાન. મારે કંઈક કરવું પડશે. પણ હું છે ને આજે જો રાંધું જ નહીં ને, કરે ખબર. શું થયું કિસ્સું? અરે મમ્મી, દાદરમાંથી આવતી હતી ને તો પડી ગઈ. હાય હાય, બહુ વાગ્યું? પગ મચકોડાઈ ગયો, અંદરથી વાગ્યું છે. દેખાતું નથી પણ મને બહુ દુખે છે મમ્મી. તો શાંતિથી ધીમે ધીમે અવાય. અરે ખબર નહીં પગ કઈ રીતે લપસી ગયો ને મમ્મી, હું ડાયરેક્ટ નીચે પડી ગઈ. બહુ દુખે. કોનો ફોન હતો મમ્મી? અરે કઈ નહીં, સાંજે બધા મહેમાન આવવાના હતા, જમવાનું અહીં રાખવાનું હતું. પણ મમ્મી, મારાથી તો થશે નહીં, તમે એકલાનું કેટલાનું કરશો? ના પાડ દો મહેમાનને આજે. સાચી વાત છે તારી. હો ના જ પાડ દેવા દો. હેતલબેન, હા હા, હું શું કહું, સાંજે આજે જમવાનું હતું ને તો આવતા નહીં. આપણે આ કિશુને વાગ્યું છે અને
ને એને પગ મટકોડાઈ ગયો એવું લાગે છે. બસ શાંતિથી આવજો તો એને આરામ થાય. હા હા ચલો હો. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી મારા મમ્મી ને આવવાના હતા? હા એ તાર મમ્મી ને પપ્પા ને ભાઈ ભાભી ને બેન બનેવીને બધા આવવાના હતા. અરે રે હા વાંધો નહીં. હા પણ તને વાગ્યું છે ને મેં ના જ પાડી દીધી. તાર આરામ થાય ને શાંતિથી જા આરામ કર તમ તારો જા. માંથી ચૂલમાં પડીને ક્યાં કીધું? શું કે છે કે શું? કઈ નહીં મમ્મી સારું જવું. હા જા આરામ કર તમ તારો. ભગવાન મારા ઉપર જ ભારે પડી ગયું. કીસુ એ કીસુ હા મમ્મી બોલો. આ નવરાત્રી આવી કઈ તૈયારી કરી કે નહીં નવરાત્રીની? અરે મેં તો બધી તૈયારી કરી દીધી. 10 દિવસ નવી નવી ચણિયા ચોળી, મોજડી, સેટ ને બધું લઈ લીધું મેં તો. એ ચણિયા ચોળી તો બરાબર, પણ હું એવું કહું પાર્ટી પ્લોટના પાસ બાસ લીધા કે નહીં? મમ્મી જ્યાં સારા સિંગર આવવાના હોય ને ત્યાં ગાવા જવાય. એટલે મારે તો એવો જ વિચાર છે જ્યાં મસ્ત સિંગર હશે ને ત્યાંના પાસ લઈશ. તમારું શું કેવું બોલો? સિંગર તો બરાબર છે, પણ છે ને મારે તો જો પગ દુખે છે. હું તો તમારી જોડે ખાલી આવું છું એટલે મારે તો અહીંયા બેહી જ રહેવાનું. હું ક્યાં ગાવા જઉં છું? મારે તો ખાલી છે ને નાસ્તાનું જોજે, સ્ટોર ક્યાં હારા હોય છે. નાસ્તા જે હારા હોય ને એના પાસ લેજે. મારે તો અહીંયા ખાવાનું જ હોય છે. હું ગાવા થોડી આવું છું. એ મમ્મી ખાલી ખાવાનું ન હોય ને, ગરબા ગાવા જવાના હોય. અને ખાવું જોઈએ તો ઘરે રહીને ખાઈ લેજો. ને આ પાસ તમારો નહીં લેવો, બગાડો. આ વખતે તમારો પાસ જ ના લો. અલી ઘરે તો હું રોજ ખાઉં જ છું, પણ આ છે ને તાર પપ્પા પછી બહાર ખાવા નહીં લઈ જતા. હારું હારું અહીંયા છે ને નવરાત્રીમાં હું આવું ને તો એટલે જ તો તમારી જોડે આવું છું કે ગરબા ગાવા થોડી આવું છું. અહીંયા મસ્ત મસ્ત ખાવાનું હોય ને એટલે ખાવા હાટું જ આવું છું. એટલે મસ્ત જ્યાં સ્ટોર હોય ને મસ્ત નાસ્તા ને એવું ખાવાનું એ વડ લેજે પાસ મારી હાટું. એ મમ્મી ગરબા ગાવા જવાના છે, ખાવા નહીં. ખાઉધરા તેમાં હું ક્યાં ગઉં છું? મને જ પગ દુખે છે. તો ઘરે જ રહેજો, લઈ જ નથી જવા આ વખતે. આવવાની જ છું. પાસ હારા લેજે. આમ મસ્ત સ્ટોર હોય. ખાવ